હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ફરસાણવાળાની દુકાન જેવા જ પરફેક્ટ માપ સાથે ચંપાકલી ગાંઠિયા બનાવીશું. રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ચંપાકલી ગાંઠિયા બનાવવા માટે અહીં સૌથી પહેલાં એક મોટો બાઉલ અને વજનમાં જોઈએ તો 250 ગ્રામ જેટલો મેં ચણાનો લોટ લીધો છે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને એક મોટી ચમચી જેટલા અજમા નાખીશું. અજમા આ ગાંઠિયામાં નાખવાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે અને આવી રીતના હાથ વડે વાટવાથી ગાંઠિયામાં સારી એવી ફ્લેવર આવશે. અને બધું જ મિશ્રણને આવી રીતના ચમચી વડે મિક્સ કરી લઈશું. હવે આ લોટ મિક્સ થઈ ગયો છે. હવે ગાંઠિયા અને લોટ બાંધવા માટેનું વ્હાઈટ મિશ્રણ રેડી કરીશું. તેના માટે 2 સરખી વાટકી હોય તેવી જ લેવાની. હાફ વાટકીથી થોડુંક વધારે તેલ અને હાફ વાટકાથી થોડું વધારે મેં પાણી લીધું છે અને બંનેનું માપ સરખું જ લેવાનું છે. ત્યારબાદ અડધી ચમચી જેટલી જે આપણે કુકિંગ સોડા હોય છે એ લીધો છે, અથવા તો તમે સ્પેશિયલ ગાંઠિયાનો સોડા પણ લઈ શકો છો. હવે એને મિક્સરમાં પીસી લઈશું. તો જોઈ શકો છો આપણે જે ગાંઠિયાનો લોટ બાંધવાનું વ્હાઈટ મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે. હવે એમાં બધું પાણીને સાથે નથી નાખવાનું, જેમ જરૂર પડે એવી રીતના થોડું નાખતા જશું અને ગાંઠિયાનો એવો લોટ બાંધતા જશું. અહીંયા ફરીથી મેં થોડુંક એવું આપણું આજે લોટ બાંધવાનું વ્હાઈટ મિશ્રણ એડ કર્યું છે અને આપણે લોટ બાંધી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો ગાંઠિયાનો લોટ બંધાઈ ગયો છે. હવે આ લોટને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. અને આ લોટને આપણે થોડું પાણી એડ કરતા જશું અને લોટને સોફ્ટ કરવાનો છે. અને જેમ તમે લોટને સારી રીતના મસળશો એમ તમારા ગાંઠિયા છે એ સરસ થશે. જો તમે આવી રીતના 2 થી 3 વાર ઘરે ટ્રાય કરશો તો તમને આ ગાંઠિયા બનાવતા ફાવી જશે. અને તમે જોઈ શકો છો પાણી નાખી અને હાથ વડે આવી રીતના સ્ટ્રેચ કરવાનો છે. જેમ લોટ તમારો સોફ્ટ હશે એમ ગાંઠિયા છે એ વધુ સારા બનશે. આ ગાંઠિયા બનાવવામાં લોટ બાંધવાની જ ખૂબી છે. જો તમારો લોટ પરફેક્ટ બનશે તો તમારા ગાંઠિયા છે એ પણ સરસ બનશે. તો આવી રીતના હાથની મદદથી સારી રીતના એને મસળી લઈશું. અને તમે જોઈ શકો છો લોટનો કલર પણ સારી રીતના ચેન્જ થઈ ગયો છે. 2 ચમચી પાણી એડ કરતું જવાનું અને લોટને આવી રીતના મસળતા જશું. જો આવી રીતના પરફેક્ટ માપ સાથે તમે બનાવશો તો તમારા પહેલી જ વારમાં ગાંઠિયા સારા થશે. અહીં મેં 250 ગ્રામ જેટલું ચણાનો લોટ લીધો હતો અને હવે તમે જોઈ શકો છો લોટ છે એ સારી રીતના આવી રીતના સ્ટ્રેચ થાય છે. મીન્સ કે આપણો જે આ ગાંઠિયાનો લોટ છે એ પરફેક્ટ રીતે બંધાણો છે. તો આવી રીતના આપણે હાથ વડે કે ખેંચીએ તો આવી રીતના સ્ટ્રેચ થવો જરૂરી છે. તો હવે આપણે આ ગાંઠિયાનો લોટ છે એ સારી રીતના સ્ટ્રેચ થઈ ગયો છે. તમે જોઈ શકો છો અને કલર પણ લોટનો ચેન્જ થઈ ગયો છે. હવે પહેલાં જે લોટ બાંધેલો હતો અને અત્યારે જે સ્ટ્રેચ કરેલો છે બેમાં કલરમાં ઘણો ડિફરન્સ થઈ ગયો છે. હવે આપણે થોડો એવો લોટ લેશું અને આપણે અહીંયા મેં પહેલેથી જ તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું સાઈડમાં. હવે ચેક કરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. હવે આવી રીતના તેલમાં નાખવાથી જ તરત ઉપર આવી ગયું છે. હવે અહીંયા મેં ચંપાકલી ગાંઠિયાનો જારો લીધો છે અને એમાં ચારેય સાઈડ મેં તેલ ગ્રીસ કરી લીધું છે. હવે હાથમાં પણ થોડોક તેલ પાણીવાળો હાથ કરી લેવાનો અને હથેળીથી આવી રીતના પ્રેસ કરતું જવાનું અને ચંપાકલી ગાંઠિયા પડતા જશે. જો તમારી પાસે આવી રીતના ચંપાકલી ગાંઠિયાનો જારો ન હોય તો આપણે જે ચકરીનો સંચો હોય છે એના ચકરીની જારીમાં પણ તમે આ ચંપાકલી ગાંઠિયા બનાવી શકો છો. હવે આપણે આવી રીતના હથેળીની મદદથી પ્રેસ કરતા જશું અને બધા જ ચંપાકલી ગાંઠિયાને બનાવી લઈશું. અહીંયા ગેસની ફ્લેમને મેં સ્લો જ રાખી છે. હવે ઉપરથી આવી રીતના ટેપ કરીશું એટલે બધા જ ગાંઠિયા છે એ જે જારામાં ચોંટી ગયા હશે એ નીકળી જશે. તો તમે જોઈ શકો છો મસ્ત એવા ચંપાકલી ગાંઠિયા બની ગયા છે. હવે એને ફ્રાય કરી લઈશું. બજારમાં ફરસાણવાળાની દુકાને મળે તેવા જ આપણા ચંપાકલી ગાંઠિયા દેખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. અને મસ્ત આમાં જો તમારે મરી પાવડર નાખવો હોય કચરા વાટીને તો પણ નાખી શકાય છે. તેનાથી પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. તો તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા છે આવી રીતના હાથમાં આવી રીતના લેતા જ તૂટી જાય છે એટલે આપણા ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે. સેમ એવી જ રીતના બધા જ ગાંઠિયાને આપણે બનાવી લઈએ. જો તમે એકવાર આવી રીતના ઘરે બનાવશો તો બજારમાં ફરસાણવાળાની દુકાને લાવવાનું પણ ભૂલી જશો. સેમ એવી જ રીતના ફરીથી હું તમને બતાવી રહી છું. હાથમાં થોડોક એવી રીતના
તેલ પાણીવાળો કરી લેવાનો અને આવી રીતના હથેળીની મદદથી પ્રેસ કરી અને આપણે ચંપાકલી ગાંઠિયાને આવી રીતના લોયામાં આવી રીતના એડ કરતા જશું. અહીં જ્યારે આપણે ગાંઠિયા પાડીએ ત્યારે ગેસની ફ્લેમને લો જ રાખીશું, જેથી છે એ ગાંઠિયાનું જે આપણે પાડીએ ત્યારે હાથમાં વરાળ ન લાગે. હવે અહીંયા આપણે ગાંઠિયા પડાઈ ગયા બાદ ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું. હવે આપણા ગાંઠિયા છે એ ફ્રાય થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો બજાર જેવા જ આપણા ચંપાકલી ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે. હવે એને કાઢી લઈશું. હવે બધા જ ગાંઠિયા છે એ ફ્રાય થઈ ગયા છે. તમે જોઈ શકો છો 250 ગ્રામ લોટમાંથી એક મોટી કઢાઈ જેટલા ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે. હવે ઉપર ગાંઠિયા ગરમ હોય ત્યારે જ મેં અડધી ચમચીથી ઓછી હિંગ નાખી છે. હિંગ નાખવાથી ગાંઠિયામાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. તો તૈયાર છે આપણા ગરમા ગરમ ચંપાકલી ગાંઠિયા. અને તમે જોઈ શકો છો હાથ વડે આવી રીતના તોડવાથી એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બન્યા છે એકદમ. તો હવે આ ગાંઠિયાને મેં ફ્રાય કરેલા મરચાં અને ગરમા ગરમ ચાય સાથે સર્વ કરીએ છીએ. અને આ ગાંઠિયાને ચા સાથે તો ખૂબ જ સરસ એવા લાગે છે. તો તૈયાર છે એકદમ ફરસાણવાળાની દુકાન જેવા જ ચંપાકલી ગાંઠિયા બનીને રેડી છે. તો કેવી લાગી રેસીપી મને જરૂર જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરજો. ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર